ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै ब्रह्मदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। 18મો અધ્યાય ભગવદ્ ગીતા 18મો શ્લોક પૂરો કર્યો આપણે। હવે 423મા પાના ઉપરનું ભાષ્ય છે, હું વાંચું છું। અથ ઇદાનીમ હા સારું 17મો 18મો શ્લોક આપણે 18મો શ્લોક હું વાંચું છું। જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કર્ણં કર્મ કર્તેતિ ત્રિવિધઃ કર્મ સંગ્રહ। હવે કર્મનું સ્વરૂપ ભગવાન સમજાવે છે કે કેવી રીતે આ આપણો જે વ્યવહાર છે, આપણા કર્મો છે, એમાં કોઈ પણ વ્યવહાર, કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ ક્રિયા હોય, કર્મ હોય તો એમાં ત્રિપુટી જોઈએ, કર્તા, કરણ અને કર્મ। પણ એ શેમાંથી જન્મે છે? તો કે જ્ઞાનની જ અભિવ્યક્તિ છે, ચૈતન્ય સ્વરૂપની જ અભિવ્યક્તિ આ છે। જ્ઞાન સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે એ જ જ્ઞાનના રૂપમાં, એ જ જ્ઞાતાના રૂપમાં, એ જ જ્ઞેયના રૂપમાં છે। અને એ પછી એમાં જે અધ્યારોપ થયો જ્ઞાતા તરીકેનો, એટલે પછી ભોગતા, હમ ભોગતા જીવ, એ અધ્યારોપ થયો। અને એ અધ્યારોપમાંથી પછી જે ભોક્તૃત્વ જે છે, એ ભોગવવાની ઈચ્છા, સુખ મેળવવાની ઈચ્છા, અને એના માટે કંઈક કરવાનું, કારણ કે કરવાના ફળ રૂપે સુખ મળે એવી જે સમજ છે, એટલે અહમ કરતા, આ પ્રકારનો ખ્યાલ કર્મ કરતી વખતે। પછી હું જે વિષય પ્રાપ્ત કરવા ઈચ્છું, જેનું મારા મનમાં જ્ઞાન છે, સમજ છે, વિષયની પ્રાપ્તિ માટે આપણે કર્મ કરીએ, અહમ કરતા, પછી એ કર્મ, અને જેના વડે જે સાધનોનો ઉપયોગ કરીએ એને આપણે કરણ કહીએ છીએ। આ પ્રકારે કર્મ સંગ્રહ ત્રિવિધ, ત્રણ જ્ઞાનની આ પ્રવર્તક છે। જ્ઞાન પોતે જ આ પ્રકારે ત્રણ ત્રિપુટીના રૂપમાં અભિવ્યક્ત થાય છે, એને કહેવાય ત્રિવિધ કર્મ ચોદના। ત્રણ પ્રકારની આ જ્ઞાનની અભિવ્યક્તિ છે। તો એની વ્યાખ્યા કરી શંકરાચાર્યજી, ત્રણેય વસ્તુ સમજાવી આપણને। જ્ઞાનમ, જ્ઞાનની વ્યાખ્યા કરી, જ્ઞાન કોને કહેવાય? તો જ્ઞાયતે અનેન ઇતિ સર્વ વિષયમ, સર્વ વિષયમ અવિશેષેણ ઉચ્યતે। જ્ઞાયતે અનેન ઇતિ સર્વ વિષયમ, સર્વ વિષયમ એટલે જ્ઞાનનો કોઈ પણ વિષય હોય, જે પણ તમે જાણો છો બધું સમજી લેવાનું। સર્વ વિષયમ જ્ઞાયતે અનેન, જેનાથી દરેક વિષયોને જાણી શકાય એને જ્ઞાન કહેવાય। જ્ઞાનની આ વ્યાખ્યા કરી, જ્ઞાયતે અનેન, જેના વડે જાણી શકાય છે। કારણ કે જ્ઞાનથી જ આપણે જાણીએ છીએ ને, ઘડાનું જ્ઞાન નથી તો ભાઈ ઘડા વિશેની મને સમજ આપો, તો એ ઘડાનું જ્ઞાન ક્યારે પ્રકાશિત થાય છે? ઘડાનું જ્ઞાન આપણને ક્યારે થાય છે? તો કે કોઈ કરણ વડે આપણે એને જાણીએ છીએ ત્યારે, પણ એ તો બુદ્ધિકરણ છે, બુદ્ધિમાંય જ્ઞાન છે પાછું। એટલે જ્ઞાયતે અનેન, જેનાથી તમે જાણો, એટલે જે સત્તા છે પ્રવર્તમાન, અને જેની મદદથી, જેને કારણે આપણે જાણી શકીએ, એટલે જ્ઞાતા છે ત્યારે હું જ્ઞાન પ્રાપ્ત કરી શકું છું। અને જગતના કોઈ પણ વિષયનું જે જ્ઞાન છે એના માટે કહ્યું શંકરાચાર્યજી, સામાન્ય અને એના સર્વ વિષયમ,
અવિશેષેણ, કોઈ જુદું પાડ્યા વગર બધાને સમાન રૂપે સમજી લેવાનું કે જે જેને જાણી શકાય, જેનાથી જેને જાણી શકાય એને જ્ઞાન કહેવાય. જ્ઞાનમ જ્ઞાયતે અનેન ઇતિ જ્ઞાનમ. તો જેના વડે જાણી શકાય એના માટે જ્ઞાન શબ્દ વાપરવામાં આવ્યો. પછી એટલે બુદ્ધિમાં જે જ્ઞાન થાય છે વિષયોનું, કે ભાઈ આ ઘડાનું જ્ઞાન મને થયું, ઘટનું જ્ઞાન થયું, પટનું જ્ઞાન થયું, કોઈક વિષયનું જ્ઞાન થયું, એટલે આ જ્ઞાન જે પ્રાપ્ત કરવામાં આવ્યું જે વિષયના સંદર્ભમાં એના માટે જ્ઞાન શબ્દ વપરાયો. તથા જ્ઞેયમ, એવી જ રીતે જ્ઞેય એના માટે શું વ્યાખ્યા કરી? જ્ઞાતવ્યમ. તદપી, જ્ઞેયમ એટલે જાણવાનો વિષય, જ્ઞાનમ એટલે વિષયનું જ્ઞાન, સામાન્ય રીતે બધા વિષયોનો જેમાં સમાવેશ થઈ ગયો. જ્ઞેયમ એટલે શું? તો કે એ જ્ઞાનનો જે વિષય છે તે જ્ઞાતવ્યમ. તદપી સામાન્યેન એવ સર્વમ ઉચ્યતે. જ્ઞાતવ્યમ જ્ઞાનનો વિષય એને પણ સમાન રીતે કહેવામાં આવ્યો, બધા માટે એક જ વિશેષણ વાપરવામાં આવ્યું, સમાનમ. તદપી સામાન્યેન એવ સર્વમ ઉચ્યતે. તથા પરિજ્ઞાતા. પરિજ્ઞાતા, પરિજ્ઞાતા કોને કહેવાય? એટલે ઉપાધિ અવિદ્યા કલ્પિત ભોક્તા ઇતિ. પરિજ્ઞાતા એટલે ભોક્તા. પરિજ્ઞાતા ભોક્તા કેવી રીતે બને? ઉપાધિ કલ્પિત. ઉપાધિ કલ્પિત એટલે હવે જ્યાં ઉપાધિ દ્વારા પોતાની કલ્પના કરવામાં આવેલી છે એ જ્ઞાતા, જે ખરેખર ભોગતા છે. ઇતિ એતત ત્રયમ એષામ અવિશેષેણ સર્વકર્મણામ પ્રવર્તક. પ્રવર્તિકા ત્રિવિધા ત્રિપ્રકારા કર્મચોદના ઇતિ એતત્રયમ ભોક્તા ઇતિ એતત્રયમ. એતત્રયમ એટલે આ ત્રણ. કયા ત્રણ? જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. પહેલા જ્ઞાનની વ્યાખ્યા કરી, પછી જ્ઞેયની વ્યાખ્યા કરી અને પછી પરિજ્ઞાતા. ઇતિ એતત્રયમ એષામ અવિશેષેણ સર્વકર્મણામ. આ જે ત્રણ છે એ જ એષામ સર્વકર્મણામ પ્રવર્તિકા, બધા જ કર્મોને માટે જે જવાબદાર છે. સર્વકર્મણામ પ્રવર્તિકા, બધા કર્મો જેમાંથી જન્મે છે. ત્રિપ્રકારા ત્રિવિધા કર્મચોદના. પ્રવર્તિકા અર્થાત કર્મચોદના, ત્રણ પ્રકારે આ જે ત્રિપુટી જે રહેલી છે એ જ બધા કર્મોને જન્મ આપનારી છે, બધા કર્મોની પ્રવર્તક છે. હવે આપણે અહીંથી કદાચ ભાષ્ય કરવાનું બાકી હશે. જ્ઞાનાદિનામ હિ ત્રયાણામ સન્નિપાતે આનોપાદાન આદિ પ્રયોજન સર્વકર્મારંભ સ્યાત. જ્ઞાનાદિનામ હિ ત્રયાણામ સન્નિપાતે. જ્યારે આ ત્રણ હોય ત્યારે જ. સન્નિપાતે એટલે આ ત્રણે સાથે હોય ત્યારે જ. કયા ત્રણ જણા? જ્ઞાનાદિનામ
જ્ઞાનથી શરૂ થયું તે આદિ આદિમાં જે શબ્દ જેની વાત કરવામાં આવી તે આદિ એટલે પહેલા કોની વાત કરવામાં આવી તો કે જ્ઞાનની જ્ઞાન જ્ઞેય અને પરિજ્ઞાન આ ત્રણ જણા જ્ઞાનાદિનામ હિ ત્રયાણા સન્નિપાતે એ જ્યારે ત્રણ જણા હોય ત્યારે જ અનોપાદન આદિ પ્રયોજના સર્વકર્મ આરંભ સ્યાત આ ત્રણ હોય તો જ પછી કોઈ પણ કર્મ કેમ ના હોય એની શરૂઆત થાય આરંભ એટલે શરૂઆત સર્વ કર્મ આરંભ બધા કર્મોનો આરંભ આ ત્રણ થી જ શરૂ થાય કેવા પ્રકારનું કર્મ હાન ઉપાદાન હાન એટલે છોડવું ત્યાગ કરવો અને ઉપાદાન એટલે પકડવું ગ્રહણ કરવું એટલે કર્મ હાથમાં લો કે પછી કર્મ પૂરું કરો વસ્તુને પ્રાપ્ત કરવા માટે કર્મ કરો અથવા એને દૂર કરવા માટે કર્મ કરો અનોપાદાની આદિ પ્રયોજન કે મારે આ મેળવવાનું છે આજે એટલા માટે હું જોઉં છું કે આજે છોડવાનું છે આ દૂર કરવાનું છે એના માટે પ્રવૃત્તિ કે અમે આ નથી ઈચ્છતા એટલે એને કહેવાય ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ આ બે આપણા જીવનમાં હોય છે કર્મ બે પ્રકારના પછી એમાંથી એના પેટા વિભાગ પડે કે બીજે પ્રાપ્ત થયું એને કેમ પકડી રાખવું અને જે જતો રહ્યો કેમ ફરી ના આવે એટલે એના પાછા પેટા વિભાગ પણ મુખ્ય તો બે પ્રયોજન હોય દરેક મનુષ્યની બુદ્ધિમાં કર્મ પાછળના બે પ્રયોજન હોય પ્રાપ્તિમાં ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ હોય અથવા અનિચ્છિત વસ્તુ જે છે એની નિવૃત્તિ હોય એમાંથી નિવૃત્ત થવા માટે કર્મ હોય એને કહેવાય હાનોપાદાની આદિ પ્રયોજન સર્વ કર્મણામ સ્યા આમાંથી જ બધા કર્મો જન્મે છે તતઃ પંચભિः अधिष्ठानादिभिः आरब्धम् वाङ् मनः कायाश्रय भेदेन त्रिधा राशीभूतम् त्रिषु करणादिषु संगृह्यते इति एतदुच्यते તતઃ પંચભિઃ તતઃ એટલે ત્યાર પછી જ એટલે કે જ્ઞાન જ્યારે આ પ્રકારે ત્રણ પ્રકારે અભિવ્યક્ત થાય છે જ્ઞાતા જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતા કર્તા કર્મ અને કરણ તતઃ પંચભિઃ અધિષ્ઠાનાદિભિઃ આરબ્ધમ એટલે હવે જે આ કર્મ માટે જવાબદાર પાંચ પરિબળો કયા અધિષ્ઠાન કર્તા કરણ પૃથક્કરણમ વિવિધા ચેષ્ટા અને દૈવમ આ બધી વસ્તુઓ પંચભિઃ આ બધા વડે આરબ્ધમ આ બધા વડે શરૂ થયેલું કર્મ એ કર્મ કેવું છે તો કે ત્રણ ભેદ વાળું ત્રણ પ્રકારે કેવી રીતે ત્રણ ભેદ છે કર્મની અંદર તો કે એનો આશ્રય ત્રણ પ્રકારનો છે કયા ત્રણ આશ્રય છે વાંગ મનઃ કાયા ઇતિ આશ્રય ભેદેન ત્રણ કર્મ માટેના આશ્રય છે આધાર છે કાં તો આપણે કર્મ શરીરથી કરીએ છીએ કાયા વડે વાંગ મનઃ વાંગ એટલે વાણી મન એટલે મન અને શરીર કાયા વાંગ મનઃ કાયા આશ્રય ભેદેન એટલે આપણા કર્મના ત્રણ પ્રકાર કાયિક કર્મ વાચિક કર્મ અને માનસિક કર્મ મનથી થતું કર્મ કાયા વચસા મનસા આ ત્રણ કર્મ અને ત્રણ આશ્રય છે કર્મનો એટલે વાંગ મન કાયા આશ્રય ભેદેન ત્રિધા રાશિભૂતમ ત્રણ પ્રકારે રાશિભૂતમ ત્રિષુ
करणादिषु संगृह्यते इति एतदुच्यते। આજે 3 પ્રકારના કર્મો કયા? આવા સમસ્ત કર્મ રાશિભૂતમ એટલે જેમાં ત્રણેયનો સમાવેશ થઈ ગયો. કાયિક કર્મ હોય, વાચિક કર્મ હોય કે માનસિક કર્મ. રાશિભૂતમ ત્રીજા બધા સમૂહમાં લઈ લીધા. ત્રણેય સ્તરે કર્ણાદિશુ સંગૃહ્યતે એને સમાવેશ થઈ ગયો. ઇતિ એતદ ઉચ્યતે એટલે એને કર્મ સંગ્રહ કહેવાય છે. ત્રિધા કર્મ ભેદતઃ એટલે શ્લોકની અંદર કહ્યું ને કર્તા કરણ કર્મ ઇતિ કર્મ સંગ્રહ. તો એની અંદર આટલી વસ્તુ સમજી લેવાની કે 5 તત્વ પરિબળો તો કયા જ કર્મ માટે અધિષ્ઠાન કર્તા વગેરે એ તો ખરા જ. 5 વડે જે કર્મો થાય છે એ તો સમજી જ લેવાનો કર્મનું સ્વરૂપ. પછી એમાં કર્તા કર્મ અને કરણ એ ત્રિપુટી સમજી લેવાની. વળી પાછા કર્મ પણ એનો આશ્રય જે છે 3 પ્રકારનો છે વાંગ મન અને કાયા. એટલે કાયિક કર્મ, વાચિક કર્મ અને માનસિક કર્મ આ બધાને કહેવાય કર્મ સંગ્રહ. એ કર્મ સંગ્રહ શેમાંથી જન્મ્યો તો કે જ્ઞાનની ત્રિપુટીમાંથી. જ્ઞાનમ, જ્ઞેયમ અને જ્ઞાતા એમાંથી આ કર્મનો સંગ્રહ જન્મેલો છે. એ તો ઉચ્યતે આ વસ્તુ કહેવામાં આવી છે, કહેવાય રહી છે. કર્ણમ ક્રિયતે અનેન ઇતિ બાહ્યમ ઇતિ બાહ્યમ શ્રોત્રાદિ. હવે કરણની વ્યાખ્યા કરે છે. કર્તા કરણ અને કર્મ. એમાં કરણમ કરણમ એટલે શું? ક્રિયતે અનેન ઇતિ જેના વડે કરવામાં આવે છે એને કે કરણ. વાણી વડે બોલાય છે, કાન વડે આપણે સાંભળીએ છીએ. ક્રિયતે અનેન ઇતિ બાહ્યમ બાહ્યકરણની વાત છે. કરણ જ્યારે કહે ત્યારે બાહ્ય સમજવાનું, બાહ્યકરણ. કારણ કે અંતઃકરણ માટે તો અંતઃકરણ શબ્દ વપરાય છે પણ બહારના કરણ માટે બાહ્યકરણ એવો શબ્દ નથી વપરાતો. એટલે કરણ શબ્દ જ્યારે કહેવામાં આવે ત્યારે એનો અર્થ સમજવાનો બાહ્યકરણ. જેમ કે શ્રોત્રાદિ શ્રોત્ર વગેરે. શ્રોત્ર એટલે 5 એ 5 પછી જ્ઞાનેન્દ્રિય પણ સમજી લેવાની અને 5 કર્મેન્દ્રિય પણ સમજી લેવાની. અંત અંતસ્તમ બુદ્ધ્યાદિ એટલે બહારના કરણો અને બીજા અંતઃકરણ. અંતસ્તમ અંતસ્તમ અંદરના કરણો. કયા અંદરના કરણો? બુદ્ધિ આદિ. બુદ્ધિ આદિ એટલે બુદ્ધિ વત્તા આપણે બાકીના લઈ લેવાના. બુદ્ધિથી થતું કર્મ, મનથી થતું કર્મ અને અહંકાર ને ચિત્ત. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધાનો પણ સમાવેશ થાય છે કરણની અંદર. બધા કરણ છે એટલે એનો પણ સમાવેશ કરવાનો. અંદરના કરણો અને બહારના કરણો અને કરણ કહેવાય. હવે કર્મની વ્યાખ્યા કરે છે. કર્મ ઈપ્સિતતમમ કર્તુઃ ત્રિવિધા ઓકે ક્રિયયા વ્યાપ્યમાનમ. કર્મ એટલે શું એ વ્યાખ્યા કરી. કર્મ અર્થાત ઈપ્સિતતમમ કર્તુઃ. કર્તુ એટલે કર્મ કરનાર, આપણે જે વ્યક્તિ કર્મ કરી રહી છે તે. એને કઈ વસ્તુ પ્રિય છે એનો નિશ્ચય શું છે? ઈપ્સિતતમમ ઈપ્સિતતર ઈપ્સિત ઈપ્સિતતર અને ઈપ્સિતતમમ આ સુપરલેટિવ ડિગ્રી છે. એટલે એને ઈચ્છિત ઇષ્ટ એની ઈચ્છા પ્રમાણેનું કર્મ. ઈપ્સિતતમમ જે ઈચ્છે છે. કર્તુઃ ઈપ્સિતતમમ એ કર્મ કરનારો જે છે જે વ્યક્તિ એને જે પ્રિય છે તે. ઈપ્સિતતમમ ક્રિયયા વ્યાપ્યમાનમ
એ કર્મમાં જે પરિણત થયું છે એની આપણી જે ઈચ્છા છે કર્મમાં પરિણિત થાય એને કર્મ કહેવાય. એવો અર્થ થયો કર્મ અર્થાત ઈપ્સિતમમ કર્તુઃ ક્રિયયા વ્યાપ્યમાનમ. એટલે જે કર્તા માટે અત્યંત ઇષ્ટ છે અને ક્રિયા દ્વારા એને સંપાદન કરવામાં આવે છે એને કર્મ કહેવાય. હવે કર્તાની વ્યાખ્યા કરે છે. કર્તા કર્ણાનામ વ્યાપારયિતા ઉપાધિ લક્ષણઃ ઇતિ. હવે કર્તા એટલે કોણ? તો કે કર્ણાનામ વ્યાપારયિતા ઉપાધિ લક્ષણઃ. કર્તા કોણ છે? તો કે જે ઉપાધિને હું કહે છે ઉપાધિના માધ્યમથી જે કરણો કર્ણનો ઉપયોગ કરે છે કર્ણનો ઉપયોગ કરે છે. એટલે હવે કર્તા એટલે ખરેખર આમ તો એનો અધિષ્ઠાન તો ચૈતન્ય છે પરમાત્મા, પણ ઉપાધિ લક્ષણ એ જ પરમાત્મા હવે ઉપાધિમાં અહમ ભાવ ધરાવનાર એવો જે છે તે જીવ એની વાત છે. કર્તા એટલે જીવ એટલે કે ઉપાધિ લક્ષણ એ તો પરમાત્મા, પણ અત્યારે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી એટલે ઉપાધિને જે હું એવું કહે છે અને પોતાની જે ઈચ્છા છે એને કર્મમાં પરિણત કરે છે. ઈચ્છિત વિષયોની પ્રાપ્તિ માટે જે કરણોનો ઉપયોગ કરી રહ્યો છે એટલે કરણાનામ વ્યાપારિતા. હું બોલું છું, બોલવાનું કાર્ય કરું છું, કે હું સાંભળું છું, કે હું કંઈક જોવા જઉં છું, એમ જે ઈચ્છા હોય એ પૂર્તિ માટે આપણે કરણોનો ઉપયોગ કરીએ અને કહેવાય કરણાનામ વ્યાપારયિતા ઉપાધિ લક્ષણ. ત્રણ જણા થયા કર્મ કરણ, પહેલા કરણની વ્યાખ્યા કરી પછી કર્મની અને પછી કર્તાની. ઇતિ ઇતિ કર્તા કર્મ કરણ કર્મ અને કર્તા. ઇતિ ત્રિવિધઃ ત્રિપ્રકારઃ કર્મ સંગ્રહ. ઇતિ ત્રિવિધઃ ત્રિપ્રકાર કર્મ સંગ્રહ. આ રીતે કર્મ સંગ્રહ છે અને કર્મ સંગ્રહ કહેવાય. ત્રિવિધ અર્થાત ત્રિપ્રકાર, જેમાં ત્રણ વસ્તુઓ રહેલી છે. કઈ ત્રણ વસ્તુ? કરણ કર્મ અને કર્તા. આ કર્મનો સંગ્રહ થયો. જેમાં આગળ બધું સમજાવ્યું એ સમજી લેવાનું. પંચાદય તો ખરા જ અધિષ્ઠાન વગેરે એ પાંચ તો ખરા, પછી કર્મનો જે આશ્રય કયો એ ત્રણ પ્રકારનો છે. એ ત્રણ પ્રકારના આશ્રયને પણ સમજી લેવાનો. એના આધારે કર્મની વ્યાખ્યા થઈ. કાયિક કર્મ, વાચિક કર્મ અને માનસિક કર્મ. અને મુખ્ય આ બધી જે ક્રિયા થાય છે ત્યારે કઈ ત્રણ વસ્તુઓ કઈ ત્રિપુટી રહેલી છે અંદર? તો કર્તા કરણ અને કર્મ. એ ત્રણ એને કર્મ સંગ્રહ એવું કહેવાય. કર્મ ઓકે ઓકે સંગૃહ્યતે अस्मिन् इति संग्रहः कर्मणः संग्रहः कर्म संग्रहः. પહેલા સંગ્રહની વ્યાખ્યા કરી કે સંગ્રહ એટલે શું? તો કે સંગૃહ્યતે અસ્મિન ઇતિ સંગ્રહ, જેમાં જેનું ગ્રહણ થતું હોય, જેમાં જેનો બધાનો સમાવેશ થતો હોય એને સંગ્રહ કહેવાય. જે વસ્તુમાં જેમ કે તમે કોઈ પાત્રમાં ફળ વગેરે મૂકો તો ભાઈ આ વસ્તુને અહીંયા જમા કરો પાત્રમાં, એને ક્યાં સંગ્રહ કર્યો? એટલે કોઈ એક જગ્યાએ બધી વસ્તુઓને એકઠી કરવામાં આવે એને સંગ્રહ કહેવાય. એટલે સંગૃહ્યતે અસ્મિન ઇતિ સંગ્રહ. પહેલા એની વ્યાખ્યા કરી. કર્મ સંગ્રહ શબ્દ સમજાવે તો કે કર્મણ સંગ્રહ કર્મ સંગ્રહ. તમે શેનો સંગ્રહ કરો છો અહીંયા? આ બધા કર્તા કરણ કર્મ
એ બધામાં કોણ સમાયેલું? તો કે કર્મ સમાયેલું છે. એ બધા દ્વારા કર્મ ઉપાર્જિત થાય છે. એ બધો કર્મનો આધાર છે. એટલે હવે એ સંગ્રહ શબ્દ થયો. શેનો સંગ્રહ થાય છે બધામાં? તો કે કર્મનો. કર્મ સંગ્રહ સંગૃહ્યતે અસ્મિન ઇતિ સંગ્રહ અને કર્મણ સંગ્રહ. છેવટે તમે શેનો સંગ્રહ કહો? તો કે બધા કર્મનો. કર્મ સંગ્રહ કર્મ સંગ્રહ. આમ કર્મ સંગ્રહ શબ્દ સમજાવો. હવે શું સમજાવવાનું બાકી રહ્યું છે? કર્મ એષુ હેત્રિષુ સંગૃહિતા એષુ હેત્રિષુ સમવૈતિ સમવૈતિ તેના અર્થ ત્રિવિધ કર્મ સંગ્રહ. કર્મ એષુ હિ ત્રિષુ સમવૈતિ. કેમ કર્મ સંગ્રહ શબ્દ તમે એના માટે રાખ્યો? તો કે કર્મ એષુ હિ ત્રિષુ, કોઈ પણ કર્મ હોય એ આ ત્રણની અંદર જ સમાઈ જાય છે. એષુ હિ ત્રિષુ સમવૈતિ, આ ત્રણમાં જ આ કર્મનો સમાવેશ થઈ જાય છે. તેના એ હેતુથી અયમ ત્રિવિધ કર્મ સંગ્રહ. એટલે આને ત્રણ પ્રકારનો સંગ્રહ કહો. કર્મ સંગ્રહ એકલું કહ્યું હોત તો ચાલે. પહેલા સંગ્રહની વ્યાખ્યા કરી, પછી કર્મ સંગ્રહની વ્યાખ્યા કરી. પણ શ્લોકમાં કયો શબ્દ છે? ત્રિવિધ કર્મ સંગ્રહ. એટલે આ ત્રણ પ્રકારે ત્રણની અંદર જ બધા કર્મો સમાઈ જતા હોવાથી આ સંગ્રહને કહેવામાં આવે ત્રિવિધ કર્મ સંગ્રહ. ત્રણ પ્રકારનો આ કર્મ સંગ્રહ. આમ 18મા શ્લોકમાં આ વસ્તુ સમજાવી. હવે આગળ કહે છે અથ ઇદાનીમ ક્રિયાકારક ફલાનામ સર્વેષામ ગુણાત્મકત્વાત ગુણાત્મકત્વાત સત્વરજ તમો ગુણા ભેદતઃ ત્રિવિધ ભેદ વક્તવ્ય ઇતિ આરભ્યતે. અથ ઇદાનીમ, તો હવે આગળ ચર્ચા કઈ દિશામાં જાય છે? શું આગળ સમજાવી રહ્યા છે ભગવાન? શંકરાચાર્યજી કહે છે અથ ઇદાનીમ, હવે ક્રિયા કારક ફલ તેષામ ક્રિયાકારક ફલાનામ સર્વેષામ. હવે આ કર્મ માટે કેટલી કેટલી વસ્તુઓ છે? ક્રિયા કારક અને ફળ, એના કેટલા પાસા છે? તો ક્રિયા કારક અને ફળ, આ ત્રણ વસ્તુ. ગુણાત્મકત્વાત સર્વેષામ ગુણાત્મકત્વાત, આ બધું કેવું છે? તો કે ગુણમય છે. ત્રણ ગુણોનું બનેલું છે. ક્રિયા સાત્વિક, તામસિક અને રાજસિક. કારક, કારક એટલે કર્મ કરવા માટે જે ઉપયોગી છે અને કારક કહેવાય. તો કર્તા, કરણ, કર્મ, સંપ્રદાન. આ કર્મ જુદું પાછું, સંપ્રદાન બધા વિભક્તિ થઈ, એને કારક કહેવાય સંસ્કૃત. એ ક્રિયા ક્યારે સંપાદિત થાય? જેને કર્મ સમજાવવામાં આવ્યું અને પછી આપણે ક્રિયા કહીએ, એક્શન. એ ક્યારે સંપાદિત થાય? તો કે એને મદદ કરનારા આટલા હોય ત્યારે, એ મદદ કરનારા અથવા સહભાગી જે છે એ બધાને કારક એવું કહેવાય. એટલે જેને આપણે વિભક્તિ કહીએ છીએ. એટલે જ્યારે આપણે એનું વર્ણન કરીએ કે રામ વનમાં જાય છે, રામ લક્ષ્મણ સાથે વનમાં જાય છે, રામ પગપાળા વનમાં જાય છે, તો એ કર્મ
જવાનું કર્મ વનગમનમ એ કર્મ કે ક્રિયા માં કેટલી વસ્તુ હોય તો કે ક્રિયા કોને કહેવાય તો કે જેમાં કરતા હોય પહેલા તો કે કોઈ કરનારો હોય એને કરતા પછી કરતા આમનામ કર્મ ના કરી શકે એને સહકાર જોઈએ કરતા અને જેની મદદ જોઈએ ને કારક કહેવાય એટલે પહેલી વિભક્તિ કરતા પછી શું કર્મ કરે છે જેના ઉપર કર્મ થઈ રહ્યું છે બીજી વિભક્તિને આપણે કર્મ કહીએ કે રામ ફળ ખાય છે ખાવાનું એક કર્મ થયું ક્રિયા થઈ પણ ખાવાની ક્રિયા ક્યારે સંપાદિત થાય એનો કરતા હોય ત્યારે એટલે કહ કરોતી કોણ કરે છે તો કે રામઃ કરોતી રામઃ ગચ્છતિ રામ એનો કરતા હતા પુત્ર ગચ્છતિ રામ ક્યાં જાય છે કિમ ખાદતી રામ શું ખાય છે તો એ કર્મ ભાઈ આ ક્રિયાનું કર્મ શું છે ખાવાનું કર્મ શું છે તો કે ફળ ખાય છે એ ફળને કર્મ કહેવામાં આવે આપણે આખી ક્રિયાને કર્મ કહીએ છીએ એ પણ અર્થ છે પણ પછી જ્યારે ક્રિયા થતી હોય ત્યારે કેટલી કેટલી વસ્તુઓ જોઈએ તો કે કરતા તો હોય જ મુખ્ય એ વગર તો ક્રિયા થાય નહીં પછી એને સહાયક બધા કોણ હોય તો કે કર્મ વગેરે પછી શેનાથી ખાય છે કરણ થયું પછી વૃક્ષ પરથી ફળ પડે છે ક્યાંથી પડ્યું અથવા કોને આપ્યું ક્યાં જાય છે કોને આપ્યું આ બધી પ્રક્રિયા છે ને એક વ્યક્તિ બીજી વ્યક્તિને કશુંક આપી રહી છે હન ઉપાદાન લેવાની ક્રિયા હોય કે આપવાની ક્રિયા હોય છોડવાની ક્રિયા હોય તો કોને આપ્યું એને આપણે સંપ્રદાન કહીએ પછી વૃક્ષ ફળ ઉપરથી પડ્યું તે પણ કારક થયું પાંચમી ભક્તિ ક્યાંથી પડ્યું વૃક્ષ ઉપરથી પડ્યું એ પણ કારક કહેવાય પછી ક્યાં આ કર્મ થઈ રહ્યું છે યજ્ઞ થઈ રહ્યો છે ક્યાં જગ્યા શું છે અધિકરણ કયું છે એ પણ કારક કહેવાય આ બધી વસ્તુઓ જોઈએ તો જ ક્રિયા સંપાદિત થાય એટલે આ બધી ક્રિયા કારક અને કર્મ થયા પછી ક્રિયા થયા પછી એનું ફળ હોય ત્યારે આખું મુખ્ય કર્મ થયું એટલા ત્રણ પાસા છે બધા ક્રિયા કારક ફલાનામ સર્વેશામ એટલે આખો વ્યવહાર થયો જીવન થયું કર્મ એટલે ક્રિયા કારક એની સાથેના સહાયકો બધા અને એનું ફળ આ બધા તેશામ સર્વેશામ ગુણાત્મકત્વાત બધાનું સ્વરૂપ કેવું છે તો કે બધા ગુણમય છે બધામાં ગુણો રહેલા છે કયા ગુણો છે સત્વ રજસ અને તમો ગુણ ભેદતઃ આ બધું ગુણમય છે એટલે એના એ ગુણો પણ ત્રણ છે પાછા ત્રિવિધ ભેદ વક્તવ્ય તો એનો ભેદ પણ કેવો જોઈએ ગુણ ભેદતઃ ત્રિવિધ ભેદ વક્તવ્ય ઇતિ આરભ્યતે હવે એની શરૂઆત થાય છે પછીના શ્લોકમાં આ સંગતિ આપી શંકરાચાર્ય કે જુઓ આપણું જીવન કેવી રીતે જીવાય છે બધો વ્યવહાર કેવી રીતે થાય છે બધા કર્મો કઈ રીતે થઈ રહ્યા છે કર્મના કેટલા પાસા છે કર્મમાં કેટલા પરિબળો રહેલા છે કેવી વસ્તુ છે આ બધી એટલે આમાં ક્યાંય આત્મા નથી સમજવાનું એ છે કે કેટલું સરસ રીતે બધાનું પૃથ્થકરણ કરીને આપણને સમજાવે છે કે નાના મોટા બધા કર્મો એ કર્મનો સંગ્રહ શું છે કર્મ શેમાંથી ઉત્પન્ન થાય છે કર્મ પહેલા કઈ ત્રિપુટી ઉત્પન્ન થાય છે અને એ ત્રિપુટી માટે કોણ જવાબદાર છે જ્ઞાતા જ્ઞાન જ્ઞેય આ પ્રકારની ત્રિપુટી એનું અધિષ્ઠાન છે જ્ઞાન સ્વરૂપ આત્મા ચૈતન્ય સ્વરૂપ આત્મા એટલે આ બધું જેમ જેમ આપણે સમજીએ તેમ તેમ આપણા સ્વરૂપને આપણે આ બધાથી ભિન્ન છે એવું સમજી શકીએ સ્વરૂપ સાક્ષીના સ્થાને છે આના કારણે સાક્ષી એવી ઉપાધિ કે એવું નામ એને પ્રાપ્ત થાય એ આત્મા ખરેખર સાક્ષી નથી પણ સાક્ષી શબ્દ એટલા માટે કે આમાં લિપ્ત નથી આમાં ઇન્વોલ્વ નથી કર્મમાં અને કર્મ શેના દ્વારા થાય છે અને કોઈ પણ કર્મ કેમ ના હોય કોઈના પણ દ્વારા થતું કર્મ કેમ ના હોય
ક્યાંય પણ થતું કર્મ કેમ ના કર્મ માત્ર આ પ્રકારે થતું હોય છે. ક્રિયા કારક ફલ એમના ભેદ સમજાવવા, એના પાસા સમજાવ્યા, એનો આશ્રય સમજાવ્યો અને હવે એ બધાની અંદર જે ત્રણ ગુણો છે એ ત્રણ ગુણોના આધારે આ બધી વસ્તુઓને ત્રણ પ્રકારે વહેંચીને ભેદ પાડીને આપણને સમજાવશે. એથી આરભ્ય તે એ કહેવું જોઈએ એટલે ભગવાન એ વસ્તુ આપણને સમજાવે છે. એની પછીનો શ્લોક 19મો શ્લોક. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણ ભેદતઃ પ્રોચ્યતે ગુણ સંખ્યાને યથાવચ્ચૃણુતાન્યપી. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધા એવ ગુણભેદતઃ ગુણસંખ્યાને પ્રોચ્યતે તાની અપી યથાવત શૃણુ. ભગવાન કહે છે કે જે પ્રકારે અજ્ઞાન કર્મ અને કર્તા એના પણ ત્રણ વિભાગ છે. ત્રિધા એવ ગુણતઃ ગુણભેદતઃ ગુણભેદતઃ. જ્ઞાન તો કે ત્રણ પ્રકારના સાત્વિક રાજસિક અને તામસિક. કર્મ પણ ત્રણ પ્રકાર સાત્વિક રાજસિક અને તામસિક. કર્તા પણ ત્રણ પ્રકાર સાત્વિક રાજસિક અને તામસિક. ગુણ સંખ્યાને પ્રોચ્યતે તો એના જે આ પ્રકારે વિભાગ થાય છે એ પણ યથાવત શૃણુ તાની અપી. જે પ્રકારે એના વિભાગ પડે છે એ પણ તું અર્જુન ધ્યાનથી સાંભળ. એ સાંખ્ય શાસ્ત્રની અંદર એના પણ આ પ્રકારે વિભાગ થયેલા છે. જ્ઞાન કર્મ અને કર્તા. જ્ઞાનમ કર્મમ કર્મ ચ કર્મ ક્રિયા નકારકમ પારિભાષિકમ ઈપ્સિતતમમ કર્મ. ઈપ્સિતા એક શબ્દ છે આખો. ઈપ્સિતા હા ઈપ્સિત એક શબ્દ આખો છે. હા ઈપ્સિતા તમામ કર્મ. કર્તા ચ નિર્વર્તક ક્રિયાણામ ત્રિધા એવ અવધારણમ ગુણ વ્યતિરિક્ત જાતિ અંતર અભાવ પ્રદર્શનાર્થ ગુણ ભેદતઃ તત્વાદિ ભેદેન इत्यर्थः प्रोच्यते कथ्यते गुणसंख्याने कापिले शास्त्रे तदपि गुणसंख्यानं शास्त्रम् गुणभोक्तृविषये प्रमाणम् एव परमार्थ
ब्रह्मैकत्व विषये यद्यपि विरुध्यते। ओके, तो ठीक है, આપણે બધું પછી કરીશું. પણ જ્ઞાનમ કર્મ ચ એ શ્લોકનો પહેલું ચરણ, જ્ઞાનમ કર્મ ચ, પછી કર્તા ચ ત્રિદેવ, એ પછી પહેલા આટલું સમજાવે છે, જ્ઞાનમ કર્મ ચ. એનો અર્થ શું કરવાનો? જ્ઞાનમ એટલે જ્ઞાન, તો આગળ વ્યાખ્યા કરી જ છે. જ્ઞાયતે અને નૈતિ જ્ઞાનમ સર્વ વિષય સામાન્યમ. ઠીક છે, એટલે જ્ઞાનમ કર્મ છે, એનો અર્થ શું થાય? તો કે કર્મ અર્થાત ક્રિયા. કર્મ એટલે ક્રિયા. ન કારકમ પારિભાષિકમ ઈપ્સિતમમ કર્મ. અહીંયા કર્મનો અર્થ શું કરવાનો? જ્ઞાનમ કર્મ, કર્મ એટલે ક્રિયા એવો અર્થ કરવાનો. આપણે આગળ સમજ્યા ને વિસ્તારથી, કર્મ નો અર્થ અહીંયા ક્રિયા છે. એટલે જવાનું કર્મ, બોલવાનું કર્મ, એ સમજવાનું કર્મ એટલે. આપણે માટે વાંધો નથી કે તમે શું કરો છો, અત્યારે બેઠા છીએ, તે કર્મ તો. એટલે ગુજરાતીમાં બહુ વાંધો નથી, પણ સંસ્કૃત ભાષામાં કર્મ એટલે પછી જેમ આગળ કહું એમ એ કારક થઈ ગયું. એ શું ખાવ છો? તો હું ફળ ખાઉં છું, હું કેરી ખાઉં છું, પુસ્તક વાંચું છું. તો એ શું વાંચો છો, એ જે જવાબ આવ્યો શું પૂછવાથી, એને કર્મ કહેવાય. એ વ્યાકરણની દ્રષ્ટિએ એની વાત નથી અહીંયા. એટલે કર્મ એટલે ક્રિયા, ન કારકમ. કારકની વાત નથી. કારક એ જે કર્મ છે પારિભાષિકમ શબ્દ, પારિભાષિક શબ્દ છે, અને એની વ્યાખ્યા શું થાય? તો કે ઈપ્સિતતમમ કર્મ. નકારકમ પારિભાષિકમ ઈપ્સિતમ કર્મ. ઈપ્સિતમ એટલે કોઈ વ્યક્તિ આમ નામ તો કર્મ કરે જ નહીં. એની ઈચ્છા હોય પ્રમાણે, એની ઈચ્છા હોય તો જ કર્મ કરે, એ કર્મની વાત છે, ક્રિયા. પછી કર્તા ચ, જ્ઞાનમ કર્મ ચ અને કર્તા ચ. કર્તા, કર્તા એટલે શું? તો કે નિવર્તક. કર્તા ચ નિવર્તક. ક્રિયાણામ, ક્રિયાણામ નિવર્તક એટલે ક્રિયા કરનાર, ક્રિયા શરૂ કરનાર. પ્રવર્તક કહો કે નિવર્તક. એટલે જ્ઞાનમ એટલે જ્ઞાનમ, કર્મ એટલે ક્રિયા અર્થ કરવાનો, અને કર્તા એટલે કોણ? તો કે જે આ કર્મ હાથમાં લે છે તે, ક્રિયાનો કરનાર. ઇતિ ત્રિધા એવ અવધારણમ, આ પ્રકારે સમજવું જોઈએ. ગુણ વ્યતિરિક્ત જાતિ અંતર અભાવ પ્રદર્શનાર્થ. આ ત્રણેય વસ્તુઓ એમાં એ જે ગુણ રહેલા છે તે, અને એ જે સાંખ્ય શાસ્ત્રની જે પદ્ધતિ છે એને કહેવાય, એ કપિલ મુનિ વગેરે દ્વારા જેની વ્યાખ્યા કરવામાં આવી છે જે શાસ્ત્રની અંદર, સાંખ્યની અંદર, એમાં ગુણોના ભેદને ધ્યાનમાં રાખીને સાત્વિક આદિ ભેદ અને ત્રણ ત્રણ પ્રકારના કર્મો બતાવ્યા, એટલે સંખ્યા કહેવાય એને. ઠીક છે, ગુણ ભેદતઃ સત્વાદિ ભેદતઃ ઇત્યર્થઃ. તે ઉદાહરણ ગુણ વ્યતિરિક્ત જાતિ અંતર અભાવ પ્રદર્શનાર્થ. એટલે આ ત્રણ ગુણો સિવાય બીજું કોઈ એનું સ્વરૂપ નથી. જાતિ અંતર અભાવ, આ સિવાય સત્વ રજસ અને તમસ, આ સિવાય બીજી કોઈ જાતિનું કર્મ નથી. એના માટે એમણે શબ્દ વાપર્યો જાતિ અંતર અભાવ પ્રદર્શનાર્થ. આ સિવાય ગુણોનો કોઈ બીજો પ્રકાર નથી. બધા કર્મો હોય છેવટે આ ત્રણ ની અંદર આવી જાય. કયા ત્રણ ગુણોની અંદર? સાત્વિક, રાજસિક અને તામસિક. ત્રણ સિવાય એનો કોઈ બીજો પ્રકાર નથી.
એ સમજાવવા માટે ગુણભેદતઃ સત્વાદિ ભેદેન ઇત્યર્થઃ. ગુણભેદતઃ એટલે શું? તો કે સત્વ આદિ ભેદેન સાત્વિક રાજસિક અને તામસિક એ સ્વરૂપમાં ઇત્યર્થઃ પ્રોચ્યતે એનું વર્ણન કરવામાં આવે છે. પ્રોચ્યતે અર્થાત કથ્યતે એનું વર્ણન કરવામાં આવે છે. ક્યાં આગળ? ગુણ સંખ્યાને સાતમી વિભક્તિ એકવચન છે. સાંખ્ય શાસ્ત્ર અને જેવા ગુણોનું વર્ણન છે અને સંખ્યાનું વર્ણન છે એવા શાસ્ત્રની અંદર એ કયું શાસ્ત્ર કોની રચના છે? બધી સાંખ્યની રચના એટલે કોની છે? તો કપિલ મુનિની. એટલે કાપિલે શાસ્ત્રે તદ્ધિત પ્રત્યય કાપિલે શાસ્ત્રે એનું વિશેષણ થયું શાસ્ત્ર. કયું શાસ્ત્ર છે આ? તો કે કપિલ મુનિની રચના જે છે તે. એટલે ભગવાન એમાંથી કેટલીક વસ્તુઓ સ્વીકારે છે. આપણા દેશમાં આ જ એક મહત્વની વસ્તુ છે ને કે ચિંતનમાં બધાનો સમાવેશ છે. ભલે એ અદ્વૈત વેદાંતની સાથે સંમત ના હોય પણ એમાંય તે જે પૃથક્કરણ થયેલું છે સૂક્ષ્મ ચિંતન જ્યાં જ્યાં પણ થયેલું હોય એટલે આ સંસારથી ઉપર ઉઠીને ભૌતિક વસ્તુઓને છોડીને જ્યાં ડેપ્થમાં જવાનું, ઊંડાણમાં જવાનું જ્યાં પ્રયાસ છે તત્વને સમજવા માટે લોકોએ જે પણ રીતે પોતાની રીતે પુરુષાર્થ કરે બધાને આપણે આવકારીએ છીએ. બધાને આપણે ક્યાંક ને ક્યાંક તો સ્થાન આપીએ જ છે. ભલે એ મૂળ સિદ્ધાંત સુધી ના પહોંચી શક્યા હોય, મૂળ દર્શન એમનું ભિન્ન હોય, એટલે દર્શન જે છે એ દર્શન એમનું નથી. અદ્વૈત દર્શન જે છે એમની સાથે લોકો સંમત ના હોય, આપણે પણ એની સાથે સંમત ના હોઈએ. એટલે અદ્વૈત દર્શન જુદું દર્શન છે ને. અદ્વૈત દર્શન એટલે પારમાર્થિક સત્ય છે. કોઈ દર્શનનો ભાગ નથી, સ્કૂલ નથી. આ એક જુદો કોઈ પથ નથી, સિદ્ધાંત નથી. આ પરમ સત્ય છે. એટલે ભલે કદાચ એ લોકો આપણે જે સમજીએ છીએ એના કરતા એમની સમજ જુદા પ્રકારની હોય તો પણ એમણે જે ક્ષેત્રમાં ભૌતિક ક્ષેત્રમાં એમણે જે સૂક્ષ્મતા ભરેલું ચિંતન કર્યું હોય, પૃથક્કરણ કર્યું હોય, જેમ કે આપણે 24 તત્વોની વાત કરીએ, પછી આ પંચીકરણ, એ બધી જે વસ્તુઓનો આપણે ભગવાન આ બધાનો સ્વીકાર કરે છે. એનો આધાર લઈને આપણને સમજાવે છે. જેમ 13મા અધ્યાયમાં પણ ઘણી બધી વસ્તુઓ ભગવાને સમજાવી ક્ષેત્રજ્ઞ. તો આ બધી ચર્ચામાં ભગવાન એ સાંખ્ય શાસ્ત્રને પ્રમાણ ગણે છે અને એનો આધાર લઈને સમજાવતા હોય. પણ બધી વસ્તુમાં એ પ્રમાણ નથી. પ્રમાણ તો પછી આપણું એક જ છે અને છે ઉપનિષદ. પણ આ સમજવા માટે જે સાંખ્ય શાસ્ત્રમાં વાત કરી છે ભગવાને એ પ્રકારે જ આ વસ્તુ સમજાવી રહ્યા છે. તદપિ ગુણ સંખ્યાનમ શાસ્ત્રે ગુણ ભોક્તૃ વિષયે પ્રમાણમ એવ. એટલે આ સંદર્ભમાં એ સાંખ્ય શાસ્ત્ર છે પ્રમાણ છે. ગુણ સંખ્યાનમ શાસ્ત્રમ આવું જે શાસ્ત્ર છે જેમાં ગુણોની ચર્ચા છે, સંખ્યાની ચર્ચા છે, તત્વો 24 તત્વો, કેટલા પંચીકરણમ, આવી સંખ્યા થઈ વિભાગીકરણ કરીને જેમાં પૃથક્કરણ કરીને આ બધી વસ્તુઓ સમજાવવામાં આવી હોય તો તદપિ ગુણ સંખ્યાનમ શાસ્ત્રમ ગુણ ભોક્તૃ વિષય પ્રમાણમ. એનું પણ મહત્વ છે પણ એની મર્યાદા છે. એ કયા વિષયમાં પ્રમાણ છે? ગુણ ભોક્તૃ વિષય પ્રમાણમ. ગુણ ભોક્તૃ વિષય, ગુણ અને ભોક્તા, કારણ કે પછી એ ભોક્તા પણ ગુણમય બની ગયો. ઉપાધિ લક્ષણ કહો ભોક્તા, ઉપાધિ 3 ગુણોની બનેલી છે. એટલે એમાં જેનો આત્મભાવ છે એ પોતાને ભોગતા સમજે, કરતા સમજે, તો એ પણ 3 ગુણો વાળો જ બની ગયો, બન્યા વગર બની ગયો. બુદ્ધિમાં તો એને એવી જ સમજ છે, જેવી સમજ છે એની એ પ્રકારનો સ્વભાવ છે, એ પ્રકારનો વિચારો છે. એટલે એના પણ 3 પ્રકાર થયા. અને એના માટે પ્રમાણ કોણ છે? તો કે સાંખ્ય શાસ્ત્ર. સાંખ્ય શાસ્ત્ર એવા પ્રમાણમ, એ જ પ્રમાણ. પરમાર્થ બ્રહ્મૈકત્વ વિષયે યદ્યપિ વિરુદ્ધતે, યદ્યપિ જો કે વિરુદ્ધતે, એ આપણી વિરુદ્ધ છે. આપણી વિરુદ્ધ એટલે પરમ તત્વથી વિરુદ્ધ છે. પરમાર્થ બ્રહ્મૈકત્વ વિષય, આપણું શાસ્ત્ર વેદાંત શાસ્ત્ર કે ઉપનિષદ, ભગવદ ગીતા
એનું કહેવું તો એક જ છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જે છે બ્રહ્મ જ છે, એક અને અદ્વિતીય તત્વ. એમાં પછી ભેદ ને સ્થાન નથી, દ્વૈત ને સ્થાન નથી, ગુણ અને વિકારોને કોઈ સ્થાન નથી, એને સત્યતા નથી અપાતી. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, કે બ્રહ્મ એકત્વ વિશે જે છે બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય કશું નથી. પછી આ ત્રણ પ્રકારના ગુણો બધું સમજાવે છે, વ્યવહારિક સત્તામાં એ બધું છે, પણ એ છેવટે બધું અધ્યારોપિત છે, એ સત્ય નથી. સત્ય તો પરમાત્મા એક, આત્મા એક જ સત્ય છે, બાકીનું બધું કલ્પિત છે, અધ્યારોપિત છે, આપણે એને મિથ્યા કહીએ છીએ. એટલે કે બ્રહ્મત્વ એકત્વ વિષય વિરુદ્ધ તે, આ સમજથી એમની સમજ તો ભિન્ન છે. એમની સમજ હવે અનેક આત્મા છે, આત્મા સત્ય છે બરાબર છે, પણ અનેક આત્મા છે, એટલે એક આત્મામાં ના માનતા હોય, નાના આત્મા અનેક આત્માઓ માનતા હોય, જીવને અંશ કહેતા હોય, જાત જાતની સમજ હોય બધી. એટલે એ બધાથી તો એ વિરુદ્ધ છે, છતાં પણ એમને અહીંયા આપણે સ્થાન આપીએ છીએ. આ વિષયમાં ભોગતા ત્રણ પ્રકારે છે, અને માટેનું કર્મ પણ ત્રણ પ્રકારનું છે, અને ક્રિયાકાલક ફલ એનું ફળ પણ એ પ્રકારનું છે. આમાં બધી વસ્તુઓને વિભાગીકરણ કરીને સમજવી જોઈએ, એ હેતુથી ભગવાન હવે આપણને સમજાવી રહ્યા છે. દેહી કપિલા ગુણ ગૌણ વ્યાપાર નિરૂપણે અભિયુક્તા इति तत शास्त्रमपि वक्ष्यमाणार्थ स्तुत्यर्थत्वेन उपादीयते इति न विरोधः. એની પણ સ્તુતિ થવી જોઈએ. તેહી કાપિલાહ ગુણ ગૌણ વ્યાખ્યા ગુણ ગૌણ વ્યાપાર નિરૂપણે ગુણ ગૌણ વ્યાપાર નિરૂપણે અભિયુક્તાહ. તે હિ કાપિલા, કારણ કે તે કાપિલા એટલે આ કપિલ મુનિ અને એના અનુયાયીઓ, એના ફોલોઅર્સ, એ મતવાદીઓ ગુણ ગૌણ વ્યાપાર નિરૂપણે અભિયુક્તાહ, એટલે એમનું કાર્ય છે, અને શ્રેષ્ઠ રીતે એમણે આ કાર્ય કરેલું છે, ગુણ વિભાગીકરણ વગેરે. તત્શાસ્ત્રમપી વક્ષ્યમાણાર્થ સ્તુત્યર્થત્વેન, એટલે જ્યારે એની પણ વાત કરવાની હોય તો એની સ્તુતિ કરવી જોઈએ, એ હેતુથી સ્તુતિ અર્થત્વેન ઉપાદીયતે ઇતિ ન વિરોધતે ઇતિ ન વિરોધઃ. તો એમાં એનો ઉલ્લેખ થાય, એમાં કોઈ વિરોધ નથી. યથાવત યથા ન્યાયમ યથા શાસ્ત્રમ યથાવત શૃણુતાની અપી યથાવત શૃણુ, એટલે યથાવત એટલે શું, તો કે યથા ન્યાયમ, યથાવત એટલે યથા ન્યાયમ, ન્યાયને અનુરૂપ, માં ક્યાંય કોઈને અન્યાય નથી કે અયોગ્ય નથી. યથા શાસ્ત્રમ એટલે કલ્પિત નથી, એ પણ એક શાસ્ત્ર છે, એને અનુરૂપ જે કહેવામાં આવ્યું છે તે. એટલે ભગવાન એ જે શાસ્ત્ર જે છે કપિલનું, એમાં જે કહેવામાં આવ્યું છે એ પ્રકારે જ ભગવાન કહી રહ્યા છે. યથા શાસ્ત્રમ, યથાવત એટલે યથા શાસ્ત્રમ શૃણુ તાની અપી જ્ઞાનાદીની તદ્ભેદ જાતાની ગુણભેદ કૃતાની શૃણુ. શૃણુ એટલે સાંભળ, સાંભળ એટલે સમજ, ખરેખર તો સાંભળ એટલે કથા સાંભળવું નહીં, મારી વાત સાંભળી લેવું નહીં, તું સમજ. શૃણુ અર્થાત તું ધ્યાનથી સાંભળ અને એને સમજ. યથાવત યથા શાસ્ત્રમ
જે ભગવાન કહી રહ્યા છે તાની અપી, ત્યાંની અપી એટલે એને પણ, એના વિષયમાં પણ, કયા વિષયમાં? જ્ઞાનાદિની, જ્ઞાનમ કરતા કર્મ ચ, જ્ઞાનાદિની અજ્ઞાન વગેરે પણ, તદ ભેદ જાતાની, એમાં પણ જે ભેદ ઉત્પન્ન થયા, કારણ કે જ્ઞાનમાં કોઈ ભેદ ના હોય, જ્ઞાન તો શુદ્ધ છે. તો જ્ઞાન જે જ્ઞપ્તિ સ્વરૂપ જ્ઞાન છે એ તો પરમ શુદ્ધ છે, પરમ પવિત્ર છે, એમાં તો વિકાર રહિત છે, નિર્વિકાર છે, એમાં કોઈ વિભાગ ના હોઈ શકે, એમાં કોઈ સંખ્યા ના હોય, ગુણ ના હોય, બધી પર છે. પણ અહીંયા જ્ઞાન એટલે આપણે સમજવાનું વ્યવહારિક સત્તામાં જે જ્ઞાન છે તે, જેમાં અજ્ઞાન રહેલું છે, અધ્યારોપ રહેલો છે, અને પછી જ્ઞાન, ન્યાય અને ન સામાન્ય વિષયમ, એટલે કોઈ પણ વિષયનું જ્ઞાન હોય એની વાત કરી, જેમાં ઉપાધિ લક્ષણ ભોગતા રહેલો છે. આવું જે જ્ઞાન જ્ઞાતા જ્ઞેય ભેદ થયા, તદ ભેદ જાતાની ગુણ ભેદ કૃતાની, તો એને પણ તમારે સમજવા જોઈએ કે આ જ્ઞાતા એટલે ત્રણ પ્રકારનો, જ્ઞેય એટલે ત્રણ પ્રકારનો, જ્ઞાન એટલે ત્રણ પ્રકારનું, બધું ત્રણ વિભાગમાં થઈ ગયું. કારણ કે એ જ્ઞાન પોતે, આ જે જ્ઞાન છે એ શેમાંથી જન્મેલું? તો કે દેહાત્મ બુદ્ધિમાંથી, અને અધ્યારોપ છે જ્ઞપ્તિ સ્વરૂપ પરમાત્મા ઉપર. એટલે અધિષ્ઠાન રૂપે તો જ્ઞાન સ્વરૂપ પરમાત્મા એક જ છે, પણ જ્યારે એના ઉપર અધ્યારોપ થયો છે, અધ્યારોપને કારણે એ સમજ પણ ત્રણ પ્રકારની છે, સાત્વિક, તામસિક અને રાજસિક. પછી એમાંથી જે બીજા જ્ઞાતા હોય, જ્ઞેય હોય, કરતા હોય, કરણ હોય, કર્મ હોય, ક્રિયાકારક ફલ, આ બધું પણ ત્રણ વિભાગમાં વહેંચાય છે. એટલે આ બધી વસ્તુઓ ભગવાન કહે છે સમજવી જોઈએ. તદ ભેદ જાતાની ગુણ ભેદ કૃતાની શૃણુ, એને પણ તું સાંભળ. લક્ષ્યમાણે અર્થે મનઃ સમાધિમ કુરુ ઇત્યર્થ. હા, તો સાથે વાંચ્યું તો ચાલે. શૃણુ અર્થાત એટલે એનો અર્થ કર્યો. શૃણુ એટલે શું? તો કે વક્ષ્યમાણે અર્થે, હું ભગવાન કહે છે કે હું જે તને કહેવાનો છું. હવે જે કહી રહ્યા છે આગળના શ્લોકમાં એના વિષયમાં અર્થે, મનઃ સમાધિમ કુરુ, મનને તું એકાગ્ર કર. બસ પછી આ સમજી લેવાનું આના ઉપરથી કે ભગવાન આવું કહે છે કે સ્વાધ્યાય કરીએ તો જરા એકાગ્ર થઈને કરીએ. જે આજુબાજુ પેલા ગણગણ કરતા હોય, આજુબાજુ પેલા ફરતા હોય ટેણિયા મેણિયા, બધાને 1 કલાક માટે સંન્યાસ લઈ લેવાનો હોય. લોકો એટલો સંન્યાસ નથી લેતા, ડિસિપ્લિન નથી રાખતા, તો આગળ તો શું શીખવાના હતા? એટલે થોડી ગંભીરતાથી આ વસ્તુ કરવી જોઈએ. ભગવાન પોતે જ કહી રહ્યા છે અર્જુનને. અર્જુન તો એકલો જ હતો બિચારો, તો પણ ભગવાન કહે છે અર્જુન તારું મન એકાગ્ર કરી અને સ્વસ્થતાથી આ વસ્તુ તું ધ્યાનથી સમજ. આવતી વખતે આગળ જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક મિનિટ હો, બધા શાંતિ રાખજો જરા. ઓકે. હરિઓમ. હરિઓમ હરિઓમ બેન, હરિઓમ. ઓમ હરિઓમ. હરિઓમ. ઓમ હરિઓમ. ઓમ હરિઓમ. હરિઓમ હરિઓમ હરિઓમ. હરિઓમ હરિઓમ.